નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગુજરાતના વાવ પાસે આવેલા આસરવા ગામથી 2014ની સાલમાં વનરાજસિંહ રાજપૂત નામનો એક યુવાન ગુમ થઈ ગયો હતો. આ યુવાનની ખૂબ શોધખોળ કરી એમના કુટુંબીજનોએ, પરંતુ ઘણા વર્ષો સુધી મળ્યો નહીં. એમના ગુમ થવાની ફરિયાદ પણ પોલીસમાં નોંધાઈ હતી. પોલીસે પણ ઘણી તપાસ કરી. જ્યાં જ્યાં શંકા હતી કે આ યુવાન જઈ શકે ત્યાં ત્યાં બધી જ જગ્યાએ કુટુંબીઓ અને પોલીસ ગયા, પણ એનો ભાગ મળી નહીં. હવે એકાએક 14 વર્ષ પછી એવું બન્યું છે, 11 વર્ષ પછી એવું બન્યું છે કે મુંબઈમાં એક ગાર્ડન પાસે એક યુવાન ફરતો હતો. એટલે એને શંકાને આધારે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે પકડ્યો. એટીએસે પકડ્યો અને ત્યાર પછી મુંબઈ પોલીસે એની પૂછપરછ શરૂ કરી. તો એની પાસેથી એક આધાર કાર્ડ મળી આવ્યું. આધાર કાર્ડની સાથે એની પાસે એના પિતાનો નંબર પણ હતો. આ જોઈને જ્યારે મુંબઈ પોલીસે વધુ પૂછપરછ કર્યા પછી એના પિતાના નંબર પર ફોન કરીને પૂછ્યું કે ભાઈ, આ જે છે વનરાજસિંહ રાજપૂત, એ તમારો પુત્ર છે? ત્યારે એના પિતાએ કહ્યું, હા, અમે 11 વર્ષથી એને શોધી રહ્યા છે, અમને મળ્યો નથી. તમે કોણ બોલો છો? ત્યારે મુંબઈ પોલીસે પોતાની ઓળખાણ આપીને કહ્યું કે અહીંયા મુંબઈથી મળ્યો છે, તમે અહીંયા આવો અને એમને લઈ જાઓ. એના પિતા ખૂબ વૃદ્ધ હતા એટલે જઈ શકે એમ નહોતા. પણ આ જે યુવાન ગુમ થયેલો યુવાન હતો, એના કાકા એક જમાનામાં કોંગ્રેસના ખૂબ જાણીતા ધારાસભ્ય હતા. એમનું નામ છે ગુલાબસિંહ રાજપૂત. તેઓ થરાદથી ચૂંટાતા હતા. એટલે એમના કાકાને વાત કરી એટલે પછી એમના કોઈક મુંબઈના કુટુંબી હતા, એમને હમણાં કસ્ટડી આપવામાં આવી છે. પણ આ વાત એટલા માટે થોડી કરવા જેવી લાગી કે 11 વર્ષ પછી તો માણસ એમ જ માને કે હવે કે અસ્તિત્વ છે કે નહીં, કેટલીક ખરાબ શંકાઓ પણ આવે કુટુંબીજનોને. પરંતુ 11 વર્ષ પછી આ યુવાન મળ્યો છે. હવે એ જ્યારે પાછો ઘરે આવશે ત્યારે ખબર પડશે કે આટલા વર્ષો સુધી એ કઈ રીતે રહ્યો, ક્યાં રહ્યો અને શું કામ ઘર છોડીને ચાલ્યો ગયો હતો.